જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું. તો આવી જશે આપણે વાડીએ. આપણી મોટર બળી ગઈ હતી, એ પછી ઉતારવા આવ્યા છીએ અને 7,000નો ખર્ચો મિનિમમ આવી ગયો છે. ફાઇનલી 7,000નો ખર્ચો કરી નાખ્યો. તો વાડી આવી ગયા છીએ ને તડકો બહુ છે, વરસાદ તો કંઈ આવતો નથી. તો અમારે બાલભાઈ બળ કરે છે, અમારે ભાણિયાભાઈ છે. હું ભાણિયાભાઈ મજામાં? હું છું મોટરને તમારી બળી ગઈ 7,000નો ખર્ચો બળી ગઈ એવું શું છે? રિપેર કરીને લાવ્યા છે. એટલે જો આ ડુંગળી સવારમાંથી પવન શરૂ થાય. ચાલ કરીને તો ડુંગળી સુકાય એમ સર ભાઈ. આમ જો ને આમ ડુંગળી આમ તો જો બાલભાઈ કાંક બોલો. આ ડુંગળી પાવી છે પણ હવે મોટર બળી ગઈ છે, એટલે મોટર શરૂ થાય એટલે ડુંગળી પી જાય. બાકી જો બળદ પણ ધરાઈ ગયા છે, એ પણ બેસી ગયા છે. જો અમારા ખેડૂભાઈ બળ કરે છે. રેલો ખેંચવો પડે એમ છે, કારણ કે તો ફાઇનલી મોટર હવે દારમાં ઉતારે છે. બે ભાઈ બળ કરે છે, એક દાદા ધક્કો મારે છે. હાલો રેડી. હળવું હળવું ઉતારી ગયો ભાઈ, ધીમે ધીમે ઉતારી ગયો. રેડી સારું લ્યો ઉતરી ગઈ. હવે આવો ખેત મજૂરી કરવી તો આવું થાય ભાઈ. તો આપણે ટ્રેક્ટરે જવા નીકળ્યા છીએ, મોટર ઉતારવાની છે દારમાં. ટ્રેક્ટરે બાંધી દીધેલું છે. તો જો કાંઈ આવી રીતે મોટરને ઉતારી છે દારમાં ટ્રેક્ટરેથી. કેજો તો ફાઇનલી મિત્રો પાવર આવી ગયો છે, ફુવારા શરૂ કરી દીધા છે. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. મોજ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન.